ફ્રેન્ડ્સ, આજે હું ઇન્ડો ચાઇનીઝ સ્ટાર્ટરની એક રેસીપી લઈને આવી છું જેનું નામ છે બ્લાસ્ટેડ પનીર ચીલી, જે બહુ જ યુનિક રેસીપી છે. સાથે સાથે બનાવવામાં પણ એકદમ જ ઇઝી અને ક્વિક છે ને ટેસ્ટમાં તો સુપર્બ જ છે. આઈ એમ શ્યોર તમને બધાને બહુ જ ભાવશે. તો ચલો આપણે જોઈએ તે કેવી રીતે બને છે તે. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે પણ નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, બ્લાસ્ટેડ પનીર ચીલી બનાવવા માટે સૌથી પહેલાં આપણે વેજીટેબલ ચોપ કરી લઈશું. જેની માટે મેં અહીંયા ત્રણેય કલરના ગ્રીન, રેડ, યેલો કેપ્સિકમ લીધા છે. તેને આપણે મીડિયમ સાઇઝમાં ચોપ કરવાના છે. હું કેપ્સિકમ ચોપ કરું છું ત્યાં સુધી તમે મને કમેન્ટ કરીને જણાવો કે તમે મારી રેસીપી કઈ જગ્યાથી જોઈ રહ્યા છો, જેથી કરીને હું મારા વ્યૂઅર્સને થેન્ક યુ કહી શકું. આ રેસીપીમાં આપણે પનીરનો ઉપયોગ કર્યો છે, માટે તે હેલ્ધી તો રહેશે જ, સાથે સાથે વેજીટેબલ પણ લીધા છે, માટે તે ટેસ્ટી ને યમ્મી પણ બનશે. ને ઇન્ડો ચાઇનીઝ સ્ટાર્ટર જેવું છે, માટે ચાઇનીઝ ફૂડ લવરને તો તે બહુ જ ભાવશે. ત્યારે બી ગેસ્ટ તમારા ઘરે આવ્યા હોય ત્યારે તમે તેને આ રેસીપી સ્ટાર્ટર તરીકે અથવા સ્નેક્સ તરીકે સર્વ કરી શકો છો. ખરેખર બહુ જ ડેલિશિયસ ને યમ્મી બને છે. એકવાર જો તમે આ રેસીપી ઘરે બનાવશો તો ઘરવાળા વારંવાર આ રેસીપી બનાવવાની ડિમાન્ડ કરતા જ રહેશે, એટલી ટેસ્ટી બને છે. ત્રણેય કલરના કેપ્સિકમ ચોપ થઈને રેડી છે, તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે પનીર લઈશું ને તેને આવી રીતે ક્યુબમાં કટ કરી લઈશું. પનીરના ક્યુબ મીડિયમ સાઇઝના કટ કરવાના છે, બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં. તમે જોઈ શકો છો પનીરના ક્યુબ કટ થઈને રેડી છે, તો તેને પણ હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે પનીરને શેલો ફ્રાય કરી લઈશું, જેની માટે એક નોનસ્ટિક પેનમાં મેં તેલ લીધું છે. તેમાં આપણે પનીરના ક્યુબ્સ મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. પનીર એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને ટર્ન કરી લઈશું. તમે જોઈ શકો છો પનીર એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે, તો હવે આપણે તેને ટર્ન કરી લઈએ અને બીજી સાઈડ થવા દઈએ. બીજી સાઈડથી પણ ગોલ્ડન બ્રાઉન થવા આવ્યું છે, તમે જોઈ શકો છો. તો હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. પનીર ક્યુબનો પહેલો બેચ થઈને રેડી છે. એક બેચને થતાં 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. આવી જ રીતે આપણે બીજા પનીરના ક્યુબ પણ શેલો ફ્રાય કરીને રેડી કરી લઈશું. બધા પનીરના ક્યુબ શેલો ફ્રાય થઈ ગયા છે, તો હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે એક સોસ બનાવશું, જેની માટે એક બોલમાં સૌથી પહેલાં ચીલી ઓઇલ લઈશું. ચીલી ઓઇલની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યારબાદ તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ, વિનેગર, ટમેટો કેચઅપ એડ કરશું. સાથે સાથે થોડો મેગીનો મસાલો પણ એડ કરશું. ત્યારબાદ સાકર એડ કરશું. સાથે સાથે કોર્નફ્લોર પણ એડ કરશું, જેથી કરીને સોસ થોડો થીક થાય. આપણે કોર્નફ્લોર લીધું છે, માટે થોડું પાણી એડ કરશું. મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી યુઝ કર્યું છે, તમે જોઈ શકો છો. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ એકદમ સ્લાઇટ મીઠું એડ કરશું. સોસીસમાં ઓલરેડી મીઠું હોય છે, માટે તે અકોર્ડિંગ એડજસ્ટ કરી લેવું. બ્લાસ્ટેડ પનીર ચીલી માટેનો આપણો સોસ બનીને રેડી છે, તમે જોઈ શકો છો. તેની કન્સિસ્ટન્સી આવી પતલી રાખવાની છે. હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે જે ત્રણેય કલરના કેપ્સિકમ ચોપ કરેલા હતા તે એડ કરી દઈશું ને ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું ને 1-2 મિનિટ માટે કેપ્સિકમને સોતે થવા દઈશું. કેપ્સિકમ બહુ ઓવરકુક નથી કરવાના, થોડા ક્રન્ચી રાખવાના છે. ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને ફાસ્ટ ફ્લેમ પર જ કેપ્સિકમને સોતે કરવાના છે. કેપ્સિકમ સોતે થઈ ગયા છે. હવે આપણે જે સોસ રેડી કરેલો તે એડ કરી દઈશું ને પ્રોપરલી મિક્સ કરીને 1-2 મિનિટ માટે તેને બોઇલ થવા દઈશું, જેથી કરીને કોર્નફ્લોર ચડી જાય. મેં અહીંયા કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે ફરીથી 1 ટીસ્પૂન જેટલી કોર્નફ્લોરની સ્લરી એડ કરી છે. તમે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે કોર્નફ્લોરની સ્લરી વધારે અથવા ઓછા પ્રમાણમાં લઈ શકો છો. હવે આપણે જે પનીરના ક્યુબ ગોલ્ડન બ્રાઉન કરીને શેલો ફ્રાય કરીને રાખ્યા હતા તે એડ કરી દઈશું કઢાઈમાં. સાથે સાથે હાથેથી રફલી ચોપ કરીને બેઝિલ લીવ્સ એડ કર્યા છે, જેનાથી ફ્લેવર બહુ જ સરસ આવશે, માટે તે ખાસ એડ કરજો.
તમે જોઈ શકો છો આવી કન્સિસ્ટન્સી રાખવાની છે. તો આપણું બ્લાસ્ટેડ પનીર ચીલી બનીને રેડી છે. હવે આપણે તેને સર્વ કરી લઈએ. હવે આપણે બ્લાસ્ટેડ પનીર ચીલીને તલથી ગાર્નિશ કરી લઈશું. સાથે સાથે મેં અહીંયા કોથમરીના સ્ટેમ્સને ઝીણા ચોપ કરી લીધા છે, તે પણ એડ કરી દઈએ. બ્લાસ્ટેડ પનીર ચીલી બનીને રેડી છે. તમે તેને સ્ટાર્ટર તરીકે પણ એન્જોય કરી શકો છો. સાથે સાથે તમે રાઈસના સાથે પણ તેને એન્જોય કરી શકો છો. જોઈ શકો છો બ્લાસ્ટેડ પનીર ચીલી ખરેખર બહુ જ ટેમ્પટિંગ અને યમ્મી લાગે છે. તો રેડી છે આપણું બ્લાસ્ટેડ પનીર ચીલી. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.